રામ રામ ડાયરેક્ટ કેમ છો મજામાં ને પણ એકદમ મજામાં. આજ ઉઠવાનું થઈ ગયું બહુ મોડું, 7:30 થઈ ગયા ને હજી શા પીવાનું બાકી, શા નહીં શા દૂધ પીવાનું બાકી છે હજી. ને કાલે આપણે વરસાદની વાત કરી હતી ને, વરસાદ આવી ગયો. જો કઈ બધું કમ્પ્લીટ આમ બરોબર કરી નાખીને વયો ગયો પાછો. તો આપણે કહેતા હતા એટલે વરસાદ આવી ગયો એવું ખોટું ન કહેવાય. હું તમને સમજો જો દેખાણું કેમ છે બાટુનું શેક પતરા ઉપર તો બહુ મૂંઘો. ચા દૂધ આવી ગયા, ટાટા 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 ચા દૂધ આવી ગયા છે. વરસાદનો માહોલ હતો, કાંઈ ઘટે નહીં. વરસાદ આવી ગયો કાયદેસર. તમે જોઈ શકો આજને ચાર્જિંગ થયું નથી, રાતનો પાવર નથી, અડધી રાતનો. આમ તો વરસાદ આવી ગયો એટલે કાંઈ ઘટે નહીં એવું થઈ ગયું. ને આપણે હોન્ડા સિટી હાયાબુઝા પીડી અને ગાડીએ લૂસવી પીધી. મિત્રો હે ને આપણે નીકળી જઈએ વાડીએ જવા માટે. તો હે ને જો ગાડી હાલી હશે ને તો બ્લોગ બનાવીએ, બાકી આમ રસ્તો ફેરો ને એટલે કંઈ નક્કી નહીં, લગભગ તો નહીં જ હાલે. જોઈએ ને આપણો મકાન દેખાય છે એને કેવા લાગે છે, સરસ સરસ મજાનો, મસ્ત મસ્ત લાગે ને. તો હાલો જઈને ટ્રાય કરીએ, હાલશે તો બનાવી, બાકી ત્યાં જઈને મળ્યા પછી. તો મિત્રો રસ્તાની હાલત તમે જોઈ શકો છો. અમુક ઠેકાણે છે ને એવું નથી છે ને કે ટૂંકમાં ગાડી આમ તરત સ્લીપ મારી જાય, પણ આમાં થાય શું ખબર, કઠાળ જગ્યાએ ને પછી માથે હીણી ઢોળ પીડી હોય ને એટલે છે ને ગાડી આપણે પાણી આવ્યું વરસાદનું એટલે ગારવેલા જેવું થઈ જાય. આપણે લખવાનું એને બહુ ધ્યાન રાખવું પડે. ગાડીમાં જ હાલે એમ નથી, એટલા પછી આગળ કામ કરીએ આપણે. ને આ લગભગ એમ સમજો ને કે મહિનોથી થઈ ગયું આવું વાતાવરણ જ નહીં. આ વાતાવરણને બહુ મિસ કર્યું એમ. હમણાં તડકો જ જોયો નીકળો ખાલી. મજા આવી ગઈ એમ ટૂંકમાં. ટાટા છે ને આવો કાયદેસર આમ નેક્સ્ટ લેવલની થઈ ગઈ હે. ના ભેહોની સરવાની મજા છે ને પાછું સરવાની હવે હે ને આપણે કાલે વાત કરી હતી ને વિડીયો ખબર છે કે ભાઈ વરસાદ આવે તો જરૂર હે, પણ આવી ગયો આપણે સાંભળી લીધું વરસાદ. ચાલો બસ કંઈક એવું છે ને. બાકી આજ જરાક મોડું થઈ ગયું, વરસાદ હતો એટલે તબેલા જવામાં મોડું થઈ ગયું. પપ્પાની લગભગ ઘરે હજી તો ભેહું ધોવાની હોય ને બસ આવ્યું કાંઈ વિશે ખાણ ખાઈ ગયું છે તો દૂધ દેવાઈ જવાનું છે હજી. ચાલો કન્ટિન્યુ રહ્યો, હું જરાક હાઈકે રાખું ને તો વહેલા મૂકી જાય, દૂધ ભરાઈ ગયું, દૂધ ભરીને નીકળી જાય પાછું. જોઈ લો છા પાકે છે ને તાજું તાજું દૂધ આવી ગયું છે અમારા ઢબલી બેનનું. ઝીંકા ઝીંકા તબલા છે ને એનું. આપણે વરસાદનો કહેતો હતા ને, વરસાદ આવી ગયો જો હવે. વરસાદ થઈ ગયો, 4 વાગ્યાનું ચાલુ થઈ ગયો. આ બધી જો આમ છે ને કાયદેસર હરિયાળી હરિયાળી થઈ ગઈ, હરિયાળી હરિયાળી. આ ભેંસોનું છે 5 લીટર મોકલાવું મારા વાલા. હે ભાઈ મોકલાવું 5 લીટર, 5 લીટર મોકલાવું. આપણે ઘરે ધવાડો ખાઈ લઈ સવારના પોરનો. જઈ લો સા પાકે કહું બહુ કઈ ઘટે નહીં. ઓહો ધવાડાઈ છે બે હોવા દીધો, આખું ભરાઈ ગયું. હવે તાજે તાજું દૂધ નો સા પર ભારો. ઓહો ધવાડો પણ હવે ભરી મેલો મને તો હું આખું માં ધવાડો કરી ગયો. હાલો દૂધ ભરાઈ ગયું કે હા તો હાલો હાલો મિત્રો દૂધ ભરાઈ ગયું છે તો આપણે નીકળી જઈએ. કા એટલે જ આમાં ભેહુંનું છે તો 5 લીટર થી કઈ ગયું છે તો પીવાનું મેં ભરશું 1 કિલો 5 લીટર જેવું તું ક્યાં કઈ ગયું દઈ જાય પાછા. ભાઈ તો મને કહેતો હતો હું હાલો ને યાદ આવી છે દઈ જાય.
પછી કાયમ ખાંડ ન ખાવાનું હોય કઈ. બ્રેન્ડ તો ઘણું અલગ. હલો ભાઈ, શાનું કામ આપણી પાસે આવ્યું છે કે શા પકાવી તો ગણીથી પકાવી જાય, બીજું કંઈ કરતો નહીં. બાકી ધોકાવાળી થાય. શા પાકે છે કાયદેસર. દૂધ ભરાઈ ગયું છે પીવા માટે. અચ્છા, પેલા પી લેવાનું ગાયું ભેવું દોઈને, પછી ડેરીનું દૂધ ભરવાનું. હવે ખાણ દેવા માંડ્યા હે. હવે ટિંકુ બેન ને મીરાબેન ને તમારી મમ્મી જો ખાણ પલારે બેઠા બેઠા. આરુડા છે હાવ. ના આરુડા નથી ભાઈ, બધા કેટલા ઢોર દવા દે ખબર હે? બે ગાયું ને કેટલી 4 ભેંસો, એટલે 100 ઢોર દવા દે. 100 ને એકલા દોઈ લે. એટલે આરુડા નથી ખાલી હતા એમાં દીકરો. અમારે કામમાં જઈ છે આખો દી માથાકૂટ કરવાનું. સા ઉફાણે એવો નથી હજી, કઈ ઉફાણે છે. આપણે આવડે એવું સા બનાવતા નથી આવડતું એવું નહીં. નહીં તો હાલો મેલ દો. આ તમારે દૂધ પીવાનું છે ને તો ગઈને મેલ દો. તો ઉફાણે આ તો નહીં આવે. કઈ છે ઉફાણે નહીં તો કહું. તો દૂધ ને દઈને આવતો રહ્યો. ફોને લઈ આવ્યો, ચાર્જિંગમાં મેલો તો પાવર નતો હતી રાતનો. હા સડી ગયો. ને વરસાદનો માહોલ છે. હાઈ ક્લાસનો જોઉં તમને બતાવું ગયું એક વખત. હવે ખડો નહીં, હવે મજા આવી છે કાયદેસર. ખડ થઈ જાય હાઈ ક્લાસ ને કઈ ઘટે નહીં. ને રિઝલ્ટ સારું જોઈએ એટલે એમ થાય વિડીયો બનાવ્યા જ કરીએ આરામ ન થાય. એવું હા બધે તમારું બધાને સપોર્ટ રહે તો હજી ક્યાંય આગળ પૂગવાનું હે આપણે. એવું હે બાકી ના કાંઈ ના કરજો. હાવ ઠરી ગયું બતાવું. છેટેથી જોઈએ તેમ થાય વાટ નાખ્યું. હાઈટ નથી વરસાદ નથી ને ખડ મોટો થઈ ગયો ને ઠરી ગયું. વાઢી નાખશે બસ હવે પાકી ગયું. પગું દુખવા માંડ્યા. હમણાં તો આધાર ઉપર આવ્યો જ નથી. કેટલો ટાઈમ થઈ ગયો. સારું હાલો તો કન્ટિન્યુ થયો. મિત્રો હું નીકળી ગયો ભેહોમાંથી પાછું ઘેરે જવા માટે. ને મારે જવાનું છે કોડીનાર. દોસ્તાર ભેગું જવું. અહીંયા નવું ગાડું લીધું છે ટ્રેક્ટરનું, તો લેવા જવાનું છે. તમારો ફોન આવ્યો મને કે હાલી ગાડું લેવા જવું હતી, લઈ આવીએ. મેં કીધું કે હાલ મારે એ પકડાઈ જાય બને ઘડી વિડીયો બની જાય તો જાઓ ને. એ હમણાં આવે. આમ તો લગભગ કહેતો હતો મેં 4-5 દી છે ને ગાડું લેવા જવાનો. 5 છેલ્લા પાડો છેડ્યો અહીંયા. બાકી તો એટલાથી બાંધેલ રાખ્યો હતો. મને કે કાલ જાય પ્રમદી જાય. વાંધો નહીં. આજ ફોન આવ્યો મને કે હાલે ગાડું લેવા જાઉં. તો હાલો લઈ આવીએ. બીજું શું હોય. હું પૂગી ગયો તો બે લે. હા વજન બહુ રહ્યો ને તો હાથ દુખવા માંડે. બહુ છે ને હેવી વેટ થઈ ગઈ. હેવી વેટ એક ટાઈપનો પૂછા પડશે. લેવલું ભાઈ સોરી ડમ્બેલ જ છે. આ નામ તેમ ગળે કરો એટલે કસરત થઈ જ જાય. બાકીનું વાતાવરણ થઈ ગયું હાઈ ક્લાસનું. ટાઢો પોરે ભેહુંને મજા આવી જાય. આપણે મજા આવે એવું વાતાવરણ કાંઈ ઘટે નહીં. ચાલો એ તબેલા પૂગી ગયો. હાથું પૂગું જરાક ધોઈને જાઉં તમે. એવું હે બાકી જો શેકલા ટણન કરે સાંભળો તમે. હાલો મિત્રો નાસ્તો કરવા. ભૂખડી બારસ ખાની ભાઈ ખાની. હાલો મિત્રો તો નાસ્તો કરી લઈએ અમે થોડોક 2 બટકા જેટલો.
આ ભાઈ છે ને એના તરફથી પાર્ટી છે. કેવો જોઈ છે સરસ. હરમાઈ રહ્યો એટલો હરમાસ કાં ભાઈ તું? હે ભાઈ આવ હર હાલો હરમા કાં એટલો બધું બોલો ને કઈ. કેવો કે કામ કરીને કામ કરીને હેરાન કરે ગાઈસ. મને આ વ્લોગ નથી બનાવતો તો હરખો ભૂખ લાગી ને 3 આખા હા હા 2:45 ચા. ભૂખ બહુ લાગી પણ કોઈ ક્યાં જો નહીં. હોટલમાં લઈ જાય તો સારું. બાકીના ચા કાઢી રેકડિયા લઈને ઉભા રાખશે ને. જસ્ટ કિડિંગ ગાઈસ. તો હારો હાલો હમણાં હે ને આપણે ક્યાંક જમી લઈએ. આપણે પેટ ભરીને હટીને પડાન ઘડે 2 પાથરા ખાઈ લઈએ પછી મજા આવે.